લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્ટુ, શહેર કોંગ્રેસ પ્રમુખ રિત્વિક જોશી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના અધિકારો, સંવિધાનિક હક્કો અને તેમની સામે થતા અત્યાચારના મુદ્દાઓને ઉઠાવવાનો છે। કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમમાં યુવાનો અને રાજકીય કાર્યકરોને મોટી સંખ્યામાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ સંમેલન દ્વારા આદિવાસી હકો માટે મજબૂત અવાજ ઉઠાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 23મી તારીખે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે યોજાનારા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ખાસ હાજરી આપશે। में पूरे मनरेगा से जतन पण कर्યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે। બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ। પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો। આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે। તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે। આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે। 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે। આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે। એના માટે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અમિતભાઈ, તમે એવું ઈચ્છો છો કે ગુજરાતમાં ભવિષ્યમાં ક્યારેય કોંગ્રેસને આદિવાસી નેતૃત્વ મળે? જેમ કે આપણી સાથે તુષારભાઈ છે, એમના પિતાજીએ ગુજરાતને ખૂબ સારું નેતૃત્વ આપ્યું છે। તમે માનો છો કે ગુજરાત કોંગ્રેસમાં આદિવાસી નેતૃત્વ જ પ્રદેશ કક્ષાએ શોભવું જોઈએ? ગુજરાત કોંગ્રેસે હંમેશા જે ગરીબ સામાન્ય વર્ગમાંથી આવનારા લોકોને પ્રાધાન્ય પણ આપ્યું છે, એને નેતૃત્વ પણ પૂરું પાડ્યું છે। ખાલી ગુજરાતમાં નહીં, આખા દેશની કોંગ્રેસમાં અલગ અલગ રાજ્યોમાં પણ જોશો તો હંમેશા કોંગ્રેસે સામાન્ય વર્ગમાંથી આવનારા લોકોને હંમેશા પ્રાધાન્ય પણ આપ્યું છે, નેતૃત્વ પણ। અને જ્યારે જ્યારે કોંગ્રેસની સરકારો બની ત્યારે જે નીતિ, નિયમો, કાયદા અને શાસન પણ થયું એનું ફોકસ પણ સમાજનો નબળો વર્ગ, સમાજનો વંચિત વર્ગ, સમાજનો જે સામાન્ય લોકો છે એને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસે હંમેશા એની નીતિ, કાયદા, શાસનનું અમલીકરણ કર્યું છે। ત્યારે એવા સંજોગોમાં આજે પણ અમારે તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ખૂબ મજબૂત આગેવાન છે। ભૂતકાળમાં પણ સુખરામભાઈ રાઠવા હોય, મોહનસિંહભાઈ હોય, અમરસિંહભાઈએ પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ખૂબ સેવાઓ આપી છે। એટલે કોંગ્રેસ પાર્ટી હંમેશા નેતૃત્વ તો આપ્યું છે, પણ નેતૃત્વ કરતાં પણ એ SC, ST, OBC માઇનોરિટી સમાજના જે પ્રશ્નો છે, એમની જે તકલીફો છે, જે પીડા છે, એમની સાથે અન્યાય અને ભેદભાવની જ્યાં પણ વાત આવે, એમના અધિકારોના રક્ષણની વાત આવે તો સૌથી પહેલો અવાજ કોંગ્રેસ પાર્ટીનો હોય છે। અને જ્યારે જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કાયદા જોશો, શાસન જોશો કે એના નિયમો જોશો કે એની યોજનાઓ જોશો તો બધામાં ફોકસ સામાન્ય વર્ગના લોકો હોય છે। કોંગ્રેસની નીતિ રહી છે।
થેન્ક યુ.